જીએસઆરટીસીમાં કંડક્ટરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત। કંડક્ટર ભરતી અરજીમાં લાયસન્સની વિગતો ભરવી મરજિયાત। જાહેરાતમાં લાયસન્સ નંબર અને વેલિડિટીની વિગતો વૈકલ્પિક ભરતી પ્રક્રિયા બાદ પણ કંડક્ટર લાયસન્સ મેળવી શકશે। દસ્તાવેજ ચકાસણી સમયે લાયસન્સ રજૂ કરવું ફરજિયાત છે। ભરતી પ્રક્રિયા બાદ પણ કંડક્ટર લાયસન્સ મેળવી શકશે। હિતલ અમારી સાથે। હિતલ, આ જે નિર્ણય કરાયો છે એનાથી શું ફરક પડશે? જી ચોક્કસ, જેને એવું કહી શકાય કે જે પ્રકારે આજે ભરતી હતી અને ભરતી માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે એનાથી સૌથી વધારે ભરતી પ્રક્રિયામાં અરજી કરવાની જે સંખ્યા છે એ સંખ્યા ખૂબ વધી જશે। સ્વાભાવિક છે કે લાયસન્સની વિગતો ભરવાની મરજિયાત કરવામાં આવી છે અને જેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે વધુ સંખ્યામાં લોકો અરજી કરી શકશે અને જાહેરાતમાં લાયસન્સ નંબર અને વેલિડિટીની વિગતોનો વિકલ્પ પણ આપવાની વાત છે। એટલે ભરતી પ્રક્રિયા પણ કંડક્ટર લાયસન્સ મેળવી શકશે। એટલે કે જ્યારે દસ્તાવેજની ચકાસણી સમયે લાયસન્સ રજૂ કરવું પડશે એ ફરજિયાત કરવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેટલાક એવા પણ લોકો હોય છે કે જેમની પાસે હાલ લાયસન્સની વિગતો ન હોય અથવા બીજા અન્ય કારણો હોય ત્યારે પણ એ લોકો આ ભરતી પ્રક્રિયામાં રસ લઈ શકે। જી જી બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। જીએસઆરટીસીમાં કંડક્ટરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત હાલમાં કરવામાં આવેલી છે।